જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો છે। મહત્વના સમાચાર। મૃતક પતિએ ગળફાંસો ખાતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં સાસુ, પત્ની અને સાળા વિરુદ્ધ આ અંગે ખાસ ફરિયાદ પણ નોંધાઈ છે। ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યા કરવાના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ થયેલો છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા જે માલીડાના વતની છે અને તેઓએ અગાઉ 7 વર્ષ પહેલા માલીડા ખાતે રહેતા સિલુબેન ઝરવરિયા જેમની જોડે પ્રેમ લગ્ન કરેલ હતા અને આ લગ્નના આધારે તેઓને એક સંતાન હતું, પરંતુ 4 વર્ષથી તેઓના પત્ની સિલુબેન ઝરવરિયા જે છે તે રીસામણે બેઠેલ હતા અને તેઓના જે દીકરી છે તેઓને આ જે જયેશભાઈ પંચાસરા છે તે મળવા જાય ત્યારે તેના પત્ની તથા તેના સાળો તથા તેના સાસુ તેઓને સતત માનસિક ત્રાસ આપતા હોય અને મારામારી કરતા હોય। જે અન્વયે આ જયેશભાઈ પંચાસરાને લાગ્યા હોય તેઓએ આત્મહત્યા કરેલ છે અને ગળાફાંસો ખાધેલ છે અને જે અન્વયે આ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ તેમાં સિલુબેન ઝરવરિયા, નરેશભાઈ ઝરવરિયા અને કંચનબેન ઝરવરિયાઓને અટક કરેલ છે।